ગુજરાતના ડીજીપી કરશે વરસાદની સમીક્ષા। ડીજીપી જીએસ મલિક એસસીઓસી પહોંચ્યા છે। વરસાદ અને રાહત બચાવ કાર્યની તેઓ સમીક્ષા કરવાના છે। રાહત કમિશનર સાથે પણ પોલીસ વડા બેઠક કરવાના છે। બચાવ અને રાહત કાર્યમાં પોલીસની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે। तो पॉलिटिकल एडिटर किंजल मिश्रा जोड़ाई गया है। आज मुद्दे तेमनी साथे वधारे बात करीशुं कारण के एससीओसी में हवे पोलीस डीजीपी पोते पण पहोंच्या छे। किंजल, ज्यारे डीजीपी पहोंच्या छे अने हवे तमाम मुद्दा पर समीक्षानी चर्चा करवामां आवशे, खास करीने ए कया विस्तारनी सौथी वधारे चर्चा छे अने कया मुद्दा पर डीजीपी चर्चा करवाना छे अने आवनारा दिवसोमां तेनो शुं अमल जोवा मळशे? बिल्कुल हार्दिक, देखो आफतनी જ્યારે કોઈ પણ પરિસ્થિતિ હોય છે ત્યારે પોલીસ વિભાગ એ ફ્રન્ટલાઇન વોરિયરની જેમ કામ કરતા હોય છે। ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે કે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે કે પછી સાબરકાંઠાની વાત કરવામાં આવે, અમદાવાદ ગ્રામ્યની અંદર રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલી રહ્યા છે। સૌથી જે મહત્વની જે કામગીરી કે આજે સવારે પણ વીસી કરવામાં આવી હતી ડીજી દ્વારા અને તમામ જિલ્લાના એસપી અને આઈજીને જોડવામાં આવ્યા હતા અને બે ત્રણ મુદ્દા પર સૌથી વધારે ફોકસ કરવામાં આવ્યું હતું। તે હતું કે રેસ્ક્યુની કામગીરી છે તે ઝડપથી થવી જોઈએ અને પ્રજાની વચ્ચે છે તે લોકોએ જે પોલીસ અધિકારી હોય કે કર્મચારી હોય તેમણે હાલમાં પ્રજાની વચ્ચે રહેવાનું છે। કોઈ પણ કોલની રાહ જોયા વગર સતત ફિલ્ડ પર રહેવું અને સૌથી જે મહત્વની વાત હતી કે ટ્રાફિકનું નિયમન થવું જરૂરી છે। અમદાવાદની આપણે જો વાત કરીએ તો અમદાવાદની અંદર એસજી હાઈવે હોય કે સરખેજ હાઈવે હોય કે અનેક જેવા વિસ્તારો છે કે જ્યાં કનેક્ટિવિટી છે તે તૂટી ગઈ છે, પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ચોક્કસ આર્મી દ્વારા પણ રેસ્ક્યુની કામગીરી છે તે ચાલી રહી છે, પરંતુ અત્યારે જે પ્રોટોકોલ છે પ્રોટોકોલને બાજુમાં મૂકી અને નિયમોને બાજુમાં મૂકી અને રેસ્ક્યુ છે તે ઝડપથી થાય, કામગીરી છે બચાવની તે ઝડપથી થાય તેની માટેના જે પ્રયાસો છે। મોનિટરિંગ રૂમ છે, મોનિટરિંગ રૂમમાંથી જો કોલ જે કોઈ પણ કહી શકાય કે કંટ્રોલ રૂમમાંથી કોલ મળતા હોય તો તે કોલ ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે તે પ્રકારની વાતચીત છે તે કરવામાં આવી છે। અનેક પોલીસ કર્મચારીઓથી મળીને અધિકારીઓ તમામની રજા છે તે જ્યાં સુધી આ વરસાદની પરિસ્થિતિ છે એટલે કે અનિશ્ચિત સમય સુધી કેન્સલ છે તે કરવામાં આવી છે। કેટલા લોકો જે રજા પર હતા તેમને રજા ઉપરથી પરત છે તે બોલાવી લેવામાં આવ્યા છે અને વહીવટી વિભાગ જે રીતે કે વહીવટી વિભાગ દ્વારા તંત્ર દ્વારા બચાવની કામગીરી થઈ રહી છે તો તેની સાથે જ પોલીસ દ્વારા પણ બચાવની કામગીરી થાય અને તેની સાથે ટ્રાફિકનું નિયમન થાય અને લોકોને હાલાકી ન થાય તે માટે। અને જે પોકેટની જો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર સ્વાભાવિક છે કે નવસારીની વાત કરવામાં આવે, બિલીમોરાની વાત કરવામાં આવે, ગણદેવીની વાત કરવામાં આવે કે પછી ડાંગની વાત કરવામાં આવે, તમામ જે વિસ્તારો છે ત્યાં પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તેની સાથે અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લા કે જ્યાં પરિસ્થિતિ વણસી રહી છે ત્યાં પણ પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને આ જ તમામ જે આખી બાબતોનું જે સંકલન કરવા માટે અત્યારે ડીજી કહી શકાય સ્ટેટ મોનિટરિંગ રૂમ કંટ્રોલ રૂમ ખાતે પણ આવ્યા છે ને ત્યાંથી પણ એક જે બેઠક છે તે લઈ રહ્યા છે। बिल्कुल आभार किंजल समग्र माहिती बदल। तो हवे डीजीपीनी जे बैठक थवानी छे ते बैठकमां अनेक एवा मुद्दा पर चर्चा थशे। बचाव अने राहत कार्यमां पोलीसनी जे कामगीरी छे तेनी समीक्षा करवामां आवशे अने आवनारा समयमां केवी रीते वधु तैयारीओ करवामां आवे जेथी करीने लोकोने जे हालाकी पड़ी रही छे तमाम हालाकी नो अंत आवे, लोकोने राहत थाय, बचाव कामगीरीनी वात होय ए तमाम पर हाल समीक्षा करवामां आवशे।